રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શ્રાવણ માસના ચોથા સોમવારે દિનેશ્વર મહાદેવ મંદિર ખાતે દિવ્યાંગ બાળકોની સાથે મહાઆરતી કરવામાં આવી। શ્રાવણ મહિનો એટલે મહાદેવજીનો પ્રિય મહિનો। શિવપુરાણ અને પૌરાણિક કથાઓ અનુસાર આ મહિનો ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો છે। એવી પણ માન્યતા છે કે માતા પાર્વતીએ ભગવાન શિવને મેળવવા માટે શ્રાવણ મહિનામાં કઠોર તપસ્યા કરી હતી અને સોમવારે વ્રત રાખ્યું હતું। ભગવાન શિવે તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને પત્ની તરીકે સ્વીકાર્યા હતા। ત્યારથી શ્રાવણ મહિનાના સોમવારનું વિશેષ મહત્વ છે। આ મહિનાના ચોથા સોમવારે મંદિરોમાં સવારથી જ શિવ મંદિરોમાં હર હર મહાદેવના નાદ ગુંજ્યા હતા અને મહાદેવજીને અલગ અલગ ફૂલથી બીલીપત્રથી શણગાર કરવામાં આવેલ તેમજ પૂજા અર્ચના કરવામાં આવે છે અને મંદિરમાં દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને મહાઆરતી કરવામાં આવે છે। ત્યારે ધોરાજીમાં શ્રાવણ માસના ચોથા સોમવારે ધોરાજીના દિનેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવેલ। મંદિરોમાં શ્રદ્ધાળુ ભાવિકો વિશાળ સંખ્યામાં ઉમટી પડી દિનેશ્વર મહાદેવ મંદિરમાં મહાઆરતીના દર્શનનો લાભ લીધો હતો અને વિશ્વ શાંતિ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી। ધોરાજીની ધર્મપ્રેમી જનતાએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સાત્વન વિકલાંગ આશ્રમના બાળકો નિઃશુલ્ક ટ્રસ્ટ સંચાલિત માખિયાળાના બાળકોને પ્રસાદી માટેનું આયોજન કરવામાં આવેલું। બાળકોએ દર્શન કરી પ્રસાદી લઈને તેમજ ભક્તિ સંગીતનો આનંદનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી તેમજ ભક્તિ સંગીત કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનોએ લાભ લીધેલ હતો સાથે પ્રસાદીનો લાભ લીધેલો હતો અને ધોરાજી અને આજુબાજુના વિસ્તારની આસ્થાનું કેન્દ્રબિંદુ સમાન આ મહાદેવ મંદિર બની ગયેલ। આ મહાઆરતીમાં શિવ ભક્તો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને હર હર મહાદેવના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા હતા। પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી। મહાદેવ હર દિનેશ્વર મહાદેવની જય। પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે ધોરાજી ખાતે દિનેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતીનું આયોજન કરેલ હતું તેમજ માખિયાળા નજીક આવેલ સાંત્વન આશ્રમમાં વિકલાંગ બાળકોનો પ્રસાદનું આયોજન કરેલ જેમાં તે લોકો અહીંયા આવવાના અને પ્રસાદ લેવાના છે। ત્યારબાદ દર સોમવારે અમે વિવિધ શણગાર અને વિવિધ કાર્યક્રમ આયોજન કરીએ છીએ અને આ બદલ અમે ધોરાજીની જનતાને ભાવભરી અહીંયા દર્શનનો લાભ લેવા આમંત્રણ કરીએ છીએ। મહાદેવ હર જય। નમસ્કાર। માખિયાળાથી સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ ત્યાંથી પ્રમુખ શ્રી નીલમબેન પરમારના આપ સૌને જય શ્રી કૃષ્ણ। આજરોજ દિનેશ્વર મહાદેવ મંદિરથી દિનેશભાઈ પવાર તરફથી શ્રાવણ મહિનાના પવિત્ર મહિનાના આ છેલ્લા સોમવારે આજરોજ સંસ્થાની તમામ દિવ્યાંગ દીકરીઓને અહીં દિનેશ્વર મહાદેવ મંદિર ખાતે જમણવારનું આયોજન કરેલું છે અને પ્રસાદ રૂપે પવિત્ર શ્રાવણ માસને ચરિતાર્થ કરવા માટે દિવ્યાંગ દીકરીઓએ ખૂબ જ ખુશીથી ભોજન આરોગ્યું છે અને એની ખુશી અમને ખૂબ જ થઈ છે। દિનેશભાઈ પવારનો ખૂબ ખૂબ આભાર અને એમના પરિવારનો પણ આભાર કે આટલી ખુશીથી એમણે આ ભોજન આ દીકરીઓને જમાડ્યું છે। નમસ્કાર।